હમણાં ઋષિકેશથી ગુજરાત આવતો હતો. અચાનક જયપુરથી એક સેનાના જવાનને ટ્રેનમાં આવવાનું થયું. કશુંક ઘરે અઘટિત બની ગયું હતું, કોઈ સ્વજનનું અપમૃત્યુ થયું હતું. એટલે અચાનક જ એ જવાનને ઘરે જવાની સ્થિતિ પેદા થઈ હતી. એ જવાન જ્યારે અમારી બુગીમાં આવ્યો ને, ત્યારે જે મહિલાઓ સાથે લાવેલા થેપલા, અથાણાની જહેફત માણનારી એ મહિલાઓ એકબીજાને કહેવા લાગી કે આમ પગ પહોળા કરી નાખો એટલે પેલો મિલિટરીવાળો ન બેસે. સાહેબ, જે લોકો ટાઢ તાપ વરસાદમાં પોતાના પરિવારને છોડી તમારા માટે એની છાતી ઉપર ગોળી ખાવા માટે તૈયાર રહે છે, એ લોકો માટે આપણી આટલી રિસ્પેક્ટ. ઇઝરાયેલીઓ પાસેથી શીખો. એની સેના વિશ્વના કોઈ પણ ખૂણે ક્યાંય પણ એમને જોવા મળે ને, તો જે રીતે એ સન્માન આપે ને, એ જોવા જેવું છે. એટલે આપણે બહુ મોટી મોટી વાતો ન કરવી.